હજુ તો કોઝવેનો એપ્રોચ બન્યાને 2 વર્ષ પણ નથી થયા, ત્યાં તો તેનું ધોવાણ પણ થઈ રહ્યું છે। દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા, જ્યાં 12 કરોડ 86 લાખના ખર્ચે કોઝવેનો આરસીસી સ્ટ્રક્ચરવાળો એપ્રોન બનાવવામાં આવ્યો, પરંતુ ચોમાસામાં તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો। વર્ષ 2022માં બનેલા આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા થઈ ગયા। એટલું જ નહીં, એમાંથી સળિયા પણ બહાર આવી ગયા। વડોદરાની એક કંપનીએ આરસીસી સ્ટ્રક્ચરવાળો એપ્રોન બનાવ્યો હતો। આરસીસી સ્ટ્રક્ચરના ધોવાણને લઈ સુરત મહાનગરપાલિકાનું હાલ તો એક જ રટણ છે કે ટેકનિકલ નિષ્કર્ષ કાઢ્યા બાદ કંપની સામે કાર્યવાહી કરીશું। સુરતની તાપી નદી પર બનાવવામાં આવ્યો છે કોઝવે, અને કોઝવેના સંલગ્ન બનાવવામાં આવ્યું છે આરસીસી એપ્રોન સ્ટ્રક્ચર, જે પાણીમાં ધોવાયું છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। તાપી નદીની ઉપર બનાવવામાં આવેલ આરસીસી એપ્રોન સ્ટ્રક્ચર છે એ 137 દિવસમાં જે રીતે પાણીનો પ્રવાહ ચાલ્યો તેની અંદર ધોવાણ થઈ ચૂક્યું છે। પ્રજાના મહેનતના પરસેવાની કમાણીથી બનાવવામાં આવેલું આ સ્ટ્રક્ચર છે, જેના સળિયા છે જાણે કે કોઈ હાડપિંજર હોય એ પ્રમાણેની તસવીરો છે એ અત્યારે હાલ સ્ટ્રક્ચરની જોવા મળી રહી છે। એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેનું ધોવાણ થઈ ચૂક્યું છે। જોકે ચોમાસા દરમિયાન એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર છે જેના ઉપર જે રીતે પાણીનું ધોવાણ થયું છે, જ્યારે આ પ્રમાણે વર્ષ 2022માં આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું ત્યારે આરસીસી સ્ટ્રક્ચરના ટુકડા થઈ ચૂક્યા છે અને સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। સ્ટ્રક્ચર ધોવાણ અંગે પાલિકા હાઇડ્રોલિક વિભાગના ટેકનિકલ અધિકારીઓ છે તેઓ નિષ્કર્ષ કાઢ્યા બાદ જવાબ આપશે એ પ્રમાણેનું રટણ કરી રહ્યા છે। જો કે હાલ તો મીડિયા ઉપર કંઈ પણ કહેવાનો તેઓ ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે વડોદરાની એક કંપનીએ વર્ષ 2022માં વર્ક ઓર્ડર સોંપવામાં આવ્યો હતો અને તેમણે આ એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર છે એ બનાવવામાં આવ્યું હતું, ત્યારે જે કંપની દ્વારા સંપૂર્ણ એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યો હતો તેમને અત્યારે હાલ ધોવાઈ ચૂક્યો છે, ત્યારે ભ્રષ્ટાચારની બૂ આવતી હોય એ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણેનું સ્ટ્રક્ચરનું બાંધકામ તમે જોઈ શકો છો, નીચે સળિયા છે ને ઉપર જે પ્રમાણે પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, ત્યારે માત્ર પાણીના ધોવાણના કારણે આ પ્રમાણે જોઈ શકાય છે જે પ્રમાણે પાણીનો પ્રવાહ સતત તાપી નદીમાંથી દરિયા તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે આ સ્ટ્રક્ચર છે તેમાં ધોવાઈ ચૂક્યું છે। જે રીતે માત્ર 2 વર્ષની અંદર જ એપ્રોનનો આરસીસી સ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યો છે, ત્યારે આ સ્ટ્રક્ચર બનાવવાને લઈને તેમની કામગીરી ઉપર કેટલાક સવાલો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે। આ પ્રમાણેની સ્થિતિ જ્યારે જોવા મળી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની એક ટીમ છે એ અત્યારે તપાસના ધમધમાટ તેણે શરૂ કરી દીધા છે। સાથોસાથ જે પ્રમાણે સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હોય છે તેની 5 વર્ષ સુધીની લાયબિલિટી હોય છે, પરંતુ માત્ર 1 જ વર્ષ સુધીની લાયબિલિટી રાખવામાં આવી હતી, ત્યારે એના પાછળનું કારણ શું હતું એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે। કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતમાં આરસીસી એપ્રોન તૂટવાને લઈને મહાનગરપાલિકાની વાર્તા, તજજ્ઞોની સલાહ સૂચન લઈ આગળની કાર્યવાહી કરવાની વાર્તા। કોઝવે ઓવરફ્લો થવાના કારણે એપ્રોનનું ડેમેજ ધ્યાને ન આવ્યું એવું કહેવું છે મહાનગરપાલિકાનું। હાલ ટોપ લેયર ડેમેજ થયું હોવાનું ધ્યાને આવ્યું હોવાનું રટણ કરી રહી છે મહાનગરપાલિકા। હવે આજે એ સ્ટ્રક્ચરને લગભગ 30 વર્ષ જેટલા થયા છે, અને આ 30 વર્ષના સમયગાળા દરમિયાન આ વિયરનું જે મેઇન મધર સ્ટ્રક્ચર છે એના માટે જે અપસ્ટ્રીમમાં અને ડાઉનસ્ટ્રીમમાં જે એપ્રોન બનાવવામાં આવેલ છે એની સેફટી માટે, એના આપણે વખતો વખત એનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવેલ। એવી જ રીતે આ વખતે 2021માં આપણે આ રિપેરિંગની લોન્ચિંગ એપ્રોનના રિપેરિંગની કામગીરી કરવામાં આવેલ, તેમજ 2022નો ઓવરફ્લો, 2023 તથા 2024નો ફર્સ્ટ ઓવરફ્લોમાં આ એપ્રોનનું ડેમેજીસ ધ્યાનમાં નહીં આવેલું। અત્યારે જે એનું જે મેઇન ઉપરનું જે ટોપ લેયર છે એમાં જે ક્ષતિગ્રસ્ત થયેલ છે, તો એ બાબતે જરૂરી તજજ્ઞોની સલાહ સૂચન લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।